સતત પૂજ્ય બાપુ અને સ્વામીજીના આશીર્વાદથી વહેતો રહે. આમ લોકો એવું કહે છે કે પૃથ્વી પોતાની ધરી પર ટકેલી છે, પણ ક્યાંક માનવીય સંવેદનાઓ પર પણ પૃથ્વી ટકેલી છે એવું માનવું જોઈએ. આ દીવો એનું સાક્ષી પૂરે એવી પરમ અસ્તિત્વને પ્રાર્થના. સ્વામી સચ્ચિદાનંદજી સરસ્વતી સાધકો, ભાવકો અને વાચકોના હૃદયમાં એક ઉજાસતું અને ધબકતું નામ છે. ઝળહળતી ચેતના છે. આજે 91મે વર્ષે પણ એમની સાધુતા, ઉર્જા અને નિષ્ઠા અકબંધ છે. 21મે વર્ષે સ્વામી મુક્તાનંદજી પરમહંસજી મહારાજના હસ્તે દીક્ષા લીધેલ. બનારસમાં વેદાંતાચાર્ય થયા. આણંદના દંતાલીમાં તેમને ભક્તિનિકેતન આશ્રમ છે. તેમની માનવીય નિસ્બત થકી તેઓ જીવનના અનંત આયામોને સ્પર્શે છે. ધર્મ, વિજ્ઞાન, શિક્ષણ, સાહિત્ય, નીતિ, ભારતીય દર્શન અને તત્વજ્ઞાન વગેરે. આ સમગ્ર માટે તેમના અનેક 100થી વધુ પુસ્તકો છે, જેને હિન્દી, અંગ્રેજીમાં અનુવાદિત થયા છે. તેઓ ગુજરાતના નર્મદા સુવર્ણચંદ્રકથી અને ભારત સરકારના પદ્મભૂષણથી પણ સન્માનિત છે. આવા સ્વામીજીને વિનંતી કરીએ કે આવો, અમને પણ થોડી પ્રજ્ઞાના, બૌદ્ધિના સ્તરે લઈ જાઓ. એ કિનારેથી 2 વાતો અમને પણ કહો. પૂજ્ય સ્વામીજી. બધા બેસી જાઓ નીચે. મારાથી બહુ ના બોલાય. બોલજો, બાપુ કહે છે. જો આપ બસ બસ દૂર રાખો થોડો. રામચંદ્ર ભગવાન કી, સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. પરમ વંદનીય, આદરણીય, મહાન વક્તા એવા પૂજ્ય શ્રી મોરારી બાપુ, જેમના દ્વારા આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, એ નાનાલાલ પરિવારના બધા સભ્યજનો, આદરણીય મહારાણી શ્રી અને એમનો પરિવાર, સજ્જનો અને બહેનો, આ શતાબ્દીમાં જેટલા કથાકારો થયા છે, મારી સમજણ પ્રમાણે એ બધામાં જેટલું માન, સન્માન, સફળતા મોરારી બાપુને મળી છે, એટલી બીજી કોઈને મળી નથી. આ હું અતિશયોક્તિ નથી કરતો, આ વાસ્તવિકતા છે. પૃથ્વીમાં એવો કોઈ ખૂણો નથી જ્યાં બાપુની વાણી ના રેલાઈ હોય. ચારે ખૂણે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં મોરારી બાપુ, મોરારી બાપુ, મોરારી બાપુ, મોરારી બાપુ. એટલું જ નહીં, સાગરના પટ ઉપર અને આકાશમાં મોરારી બાપુ. બધા કથાકારો મહાન છે, બધાને વંદન છે, પણ આટલી સફળતા અને આટલી બધી પ્રસિદ્ધિ મારી સમજણ પ્રમાણે આજ સુધી બીજા કોઈને મળી નથી. આ એક વાત થઈ. હવે બીજી વાત, આજ સુધી
જેટલી નિંદા, ટીકા, આલોચના મોરારી બાપુની થઈ છે એટલી બીજા કોઈ કથાકારની થઈ નથી. અને આટલી ટીકા, નિંદા, આલોચના સહન કર્યા પછી પણ કોઈને કશો જવાબ આપ્યા વિના ચૂપચાપ શાંતિથી એમણે જે સહન કર્યું છે એવી સહન શક્તિ પણ મેં આજ સુધી બીજા કોઈ કથાકારમાં જોઈ નથી. એ ધારે તો એમની પાસે સણસણતા જવાબ આપવાની શક્તિ છે, સ્ટેજ છે, મીડિયા છે, બધુંય છે, પણ એમને કોઈને કશો જવાબ નથી આપ્યો. એક બહુ મોટો પ્રશ્ન થાય, આટલા બધા લોકો પાછળ કેમ પડી ગયા? એનું એક મુખ્ય કારણ છે, ઊંચાઈ છે એ કદી પણ ઈર્ષ્યા વિનાની હોતી નથી. જેમ જેમ તમારી ઊંચાઈ વધતી જાય એમ એમ તમારા ઈર્ષાળુઓ પણ વધતા જાય, અને જેમ જેમ ઈર્ષાળુ વધતા જાય એમ એમ તમારા વિરોધીઓ વધતા જાય. એક બીજી વાત છે, જેમ બધો અજંપો થતો હોય છે, અન્નનો અજંપો થાય, અજીર્ણ થાય, પૈસાનો અજંપો થાય, વાણીનો અજંપો થાય, સત્તાનો અજંપો થાય, પણ સૌથી ન સહન કરી શકાય એવો કોઈ અજંપો હોય તો એ ઈર્ષાનો છે. માણસ બધું દબાવી શકે પણ ઈર્ષાને નથી દબાવી શકતો. અને એક બીજી વાત છે, આ સંસારમાં હિમાલય જેવા ઊંચા પર્વતોય છે અને નીચે તળેટીઓ પણ છે. જે લોકો ઠીંગુજી છે, ઠીંગુજી દરેક ક્ષેત્રમાં, એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં થોડા ઘણા ઠીંગુજીઓ ના રહેતા હોય, અને એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં ઊંચાઈ ધરાવતા લોકો પણ ના રહેતા હોય. અને આ ઠીંગુજીઓ પેલી ઊંચાઈને સહન કરી શકતા નથી, અને સહન કરી નથી શકતા એટલે પછી એમની જે શક્તિ હોય એ બધી શક્તિથી પગ ઉપર કુહાડા મારવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા સમયે જે વિચલિત ના થાય, જે પોતાના માનસિક સ્થિતિને બગાડી ના મૂકે, મારી દૃષ્ટિએ એને સંત કહેવાય. સંતનું લક્ષણ એ નથી કે એને કેટલી માળાઓ પહેરાવવામાં આવે છે, કેટલા ફૂલહાર થાય છે, કેટલા માનપત્રો અપાય છે, કેટલા એવોર્ડો અપાય છે, એ નહીં. એ ઠીક છે, બરાબર છે, ખોટું નથી. પણ મારી દૃષ્ટિએ સંતનું કોઈ એક સચોટ લક્ષણ હોય તો એ લક્ષણ છે કે એની નિંદાને એ કેટલી સહજ રીતે સહન કરી શકે છે. જે નિંદાને સહજ રીતે સહન કરી ન શકે ને વિચલિત થઈ જાય, એમાં અને નાના છોકરામાં કોઈ ફરક નથી. પછી ભલે ગમે એટલો મોટો વિદ્વાન હોય, એમાં અને નાના બાળકમાં કોઈ ફરક નથી. તુલસીદાસજીએ રામાયણમાં બહુ સરસ રીતે એનો એક પ્રસંગ લખ્યો છે, બહુ સરસ પ્રસંગ લખ્યો છે. રામાયણ એટલે માનસ રામાયણ, રામાયણ એટલે રામાયણ. જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમ એમ એનું તેજ વધારે ને વધારે પ્રગટતું જાય છે. 400-500 વર્ષ પહેલા લખાયેલો આ ગ્રંથ આજે એટલો આખી દુનિયા ઉપર છવાઈ ગયો છે, આટલી બીજી કોઈ કલ્પના ન કરે. અને કોઈ પ્રચાર વિના, કોઈ પ્રચાર વિના. ઋષ્યમુખ પર્વત છે, ઋષ્યમુખ પર્વત પર રામ અને લક્ષ્મણ બંને વનવાસ ભોગવી રહ્યા છે.
અને વર્ષા ઋતુ છે, અને વર્ષા ઋતુમાં બારે મેઘ તૂટી પડ્યા છે. બારે મેઘ તૂટી પડે એનું વર્ણન કવિ કરે તો કરે, તો પણ કવિ જ્યારે પરિસ્થિતિનું વર્ણન કરે એની સાથે પોતાના સ્ટેટમેન્ટ મૂકે. એ સ્ટેટમેન્ટ એના અનુભવો છે, એ અનુભવો જ એનો પ્રાણ છે ગ્રંથનો. કથામાં પણ એવું જ છે. કથામાં એની એ ઘટના છે, એની એ ઘટના, પણ એની એ ઘટનાની સાથે કથાકાર છે પોતાના અનુભવોને સાથે સાથે જોડે છે. એ અનુભવોની જે જોડણી છે અને એની સાથે જે પોતાના સ્ટેટમેન્ટ છે એ કથાને અમર કરી નાખતા હોય છે, એ અમૃત બિંદુ બનતા હોય છે. એટલે તુલસીદાસ જગા જગા ઉપર જ્યાં જુઓ ત્યાં પોતાના સ્ટેટમેન્ટ એવા મૂકે છે કે તમને હચમચાવી મૂકે એવા સ્ટેટ મૂકે છે. બૂંદ પરે અઘાત ગિરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે. બારે મેઘ તૂટી પડ્યા છે, પણ પર્વત જરાય વિચલિત થતો નથી, જરાય વિચલિત નથી થતો. પણ આ વિચલિત નથી થતો એની ઉપમા કોની સાથે આપી? ખલકે બચન સંત સહે જૈસે. કોઈ ખલ પુરુષ હોય અને સંતોને ગાળો દે અને પેલો અડગ થઈને બધું સહન કરે, એવી રીતે આ વિચલિત નથી થતો. એક બીજો મુદ્દો યાદ રાખજો. સોનાની કસોટી સોના દ્વારા ના થાય, કાળા પથ્થર દ્વારા થાય. કોઈ સોનીના ત્યાં જઈને જોજો, એ જ્યારે કોઈ સોનાની કસોટી કરે ને એની પાસે એક કાળો પથ્થર હોય છે, એની ઉપર આમ ઘસે, પછી મેળવે ને પછી નક્કી કરે કે આ કેટલા કેરેટ છે. ખલ પુરુષ કાળો પથ્થર છે, એ સંતના કેરેટ નક્કી કરતો હોય છે કે આ કેટલા કેરેટના છે. એટલે તુલસીદાસજીએ તો ખલને નમસ્કાર કર્યા છે કે તમને પગે લાગુ છું. પુની પ્રથમ પૃથ્વીરાજ સમાના. એમની 1000 જીવો છે, એક જીવ નહીં, 1000 જીવો છે ને 1000 જીવોના દ્વારા એક સંતોની નિંદા કરે છે, એટલે એમને હું પગે લાગુ છું. એમ તુલસીદાસજી તો એમને પગે લાગ્યા છે. પણ એક બહુ મોટો પ્રશ્ન થાય કે આ પહાડ વિચલિત કેમ નથી થતો? આટલો બધો મેઘ તૂટી પડ્યો, આટલી બધી રેલ આવી, વૃક્ષો તૂટી પડ્યા, ચારે તરફ કાદવ થઈ ગયો છે, પહાડ એકદમ અવિચલિત અડંગ ઊભો છે. તેના 2 કારણો છે, યાદ રાખજો, 2 કારણો. એક તો એ પહાડનો ઊંડો પાયો છે, અને બીજું એ નક્કર છે. જેનો ઊંડો પાયો હોય એ વિચલિત ન થાય. જે પાયા વિનાના હોય, જાહેર ખબરના જોરોના દ્વારા એકદમ સ્ટેજ ઉપર ઊંચા આવી જાય, પાયા વિનાના છે, એ વિચલિત થઈ જાય. મોરારી બાપુનો પાયો બહુ ઊંડો છે. એમણે જ્યારે પહેલી, મને મારા ખ્યાલથી આ સામે જે ચિત્રો છે એ હનુમાનજીના અને એમના સદગુરુદેવના છે. જેમના ચરણોમાં બેસીને રામચરિત માનસનો રસાસ્વાદ લીધો, રસ ઘૂંટ્યો, અને પછી માત્ર 3 જણો પાસે પહેલી રામાયણની કથા કરી. 3 જ જણા, કોઈ ટોળું નહીં, 3 જ જણા માત્ર. આખો ઇતિહાસ જાણવા જેવો છે. કેટલીક વાર એવું બોલાય કે ગળું બેસી ગયું છે, બોલાતું નથી. કેવી રીતે બોલશું? અને ઓચિંતાનું ગળું ચાલુ થઈ જાય. હનુમાનજી એમને નથી મૂક્યા, એણે કંઈક ચમત્કાર કર્યા હશે ત્યારે મૂક્યા હશે. જેની શ્રદ્ધા હોય, ઉપાસના હોય, એ જાત અનુભવ કરી શકે છે. મેં કર્યો છે કેટલી વાર, પણ મારે કોઈ મારી વાત અહીં કહેવી નથી. એટલે એકદમ ઊંડો પાયો, બહુ નાની કક્ષા, નાના સ્ટેજમાંથી વધતા
ક્યાં વધ્યા ચાર્ટર્ડ પ્લેન, ફલાણું, આ તે, આ મોરારી, હા એ મોરારી. હવે પાયો બહુ ઊંડો છે. જે બાપના જોરે, પેઢીના જોરે, ગાદીના જોરે રાતોરાત એકદમ ઊંચા આવી જાય, એ વિચલિત થયા વિના ના રહે. જેનો પાયો ઊંડો હોય એ વિચલિત ના થાય. તમારા ઘરની પણ આ દશા છે. તમારા ઘરનો પાયો ઊંડો હોય તો ગમે એવા ધરતીકંપ આવે, આખું નગર ડોલે, તો તમારા ઘરનો કાંકરો ના પડે. અને એટલે હું તમને સલાહ આપું છું કે જ્યારે પણ તમે ઘર બનાવો ત્યારે પાયો ઊંડો કરજો. ઉપરનું ભલે થોડું ઓછું હોય પણ પાયો ઊંડો કરજો. તમને કોઈને ખબર હોય કે ના હોય, તાજમહાલના ઉપર 400 વર્ષ વીતી ગયા. 400 વર્ષ. કેટલા ધરતીકંપ આવ્યા, આટલી તિરાડ નથી પડી, એક કાંકરો નથી પડ્યો. કારણ જાણો છો, 150 ફૂટ ઊંડો પડ્યો છે. 400 વર્ષ પહેલા એના સ્થપતિએ 150 ફૂટ ઊંડો પાયો નાખ્યો હતો જમનાજીના કિનારે. અને પાયાની અંદર કાશ્મીરથી અગ્નિમાં પકાવેલા મોટા મોટા બીમના બીમ નાખ્યા હતા, જેમને લૂણો ના લાગે અને ઉધઈ ના લાગે. આજે પણ એ બીમ એવા ને એવા અડીખમ પડ્યા છે. ત્યારે આરસીસી નહોતી, એટલે એણે આખા મોટા મોટા બીમ નાખ્યા, એના ઉપર આખો તાજમહાલ ઊભો કરી દીધો. એટલે 400 વર્ષથી અડીખમ ઊભો છે. એટલે પહેલી મુદ્દો આ છે, તમે ઘર બનાવો તો પાયામાં જેટલો બને એટલો વધુ ખર્ચો કરજો. એના ઉપર બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમો માળ કરવો હોય તો વાંધો નહીં આવે. બીજી વાત છે, પહાડનો પાયો ઊંડો છે એ તો એક વાત થઈ, પણ એ પોતે નક્કર છે. કેટલાક માણસો બહુ મોટા દેખાય પણ ફૂલેલા પરપોટા જેવા હોય. પરપોટામાં ફૂંક મારો એટલે બહુ મોટો થઈ જાય. મોટો છે પણ જરાક ટાંકણી અડાડો, પંચર, ફટ દઈને. નક્કર નથી. જે માણસ નક્કર હોય એ ગમે એટલી નિંદા હોય, ગમે એટલા વિઘ્નો હોય, ગમે એટલી વિકટ પરિસ્થિતિ હોય, વિચલિત ના થાય. શિવાજી મહારાજ વિચલિત ના થયા, રાણા પ્રતાપ વિચલિત ન થયા, સરદાર પટેલ વિચલિત ન થયા, કારણ કે નક્કર હતા. અને આ નક્કરતા રાતોરાત નથી આવતી હોતી. નક્કરતા લાવવા માટે વર્ષો સુધી વ્યાયામ કરવો પડતો હોય છે. તમે કોઈ પહેલવાનનું શરીર જોજો અને મોટી ગાદી ઉપર બેઠેલા કોઈ શેઠનું શરીર જોજો. આવડી મોટી ફાંદ હોય, આવા બધા હોય, પણ બેયમાં ફરક છે. આના શરીરમાં નક્કરતા છે, આ તો બધું પોલું છે. જરાક દબાવો એટલે ખાડો પડે, જરાક દબાવો એટલે ખાડો પડે. આ નક્કરતા શું છે ખબર છે? નક્કરતા વિદ્યાની છે, અનુભવોની છે, જ્ઞાનની છે, વૈરાગ્યની છે, ત્યાગની છે, તપસ્યાની છે. આ બધા તત્વો જેમ જેમ ભેગા થતા જાય એમ એમ એનામાં નક્કરતા આવતી જાય. જેનામાં ત્યાગ નથી, તપસ્યા નથી, વૈરાગ્ય નથી, જ્ઞાન નથી, માત્ર વાચાળતા છે, બહુ મોટો થાય દેખાય, એમાં કોઈ ના નહીં, પણ એ સહન નહીં કરી શકે. જરાક પંચર પડ્યું ને કેટલાક મોરારી બાપુના નામે કેટલા મોરારી થયા. કોઈ છોટે મોરારી, કોઈ ફલાણા મોરારી, કોઈ ફલાણા મોરારી, કોઈ ફલાણા. આજે કોઈનું નામ દેખાતું નથી. ક્યાં ગયા બધા? કારણ કે એમનામાં નામ હતું પણ નક્કરતા નથી. અને આ નક્કરતા તપસ્યાથી આવતી હોય છે, રાતોરાત નથી આવતી હોતી. એટલે આ બેયના દ્વારા નક્કરતા. અને એટલે તુલસીદાસજીએ લખ્યું છે કે આ પર્વત વિચલિત કેમ નથી થતો?
કારણ કે એક તો એનામાં ઊંડાણ છે, પાયો છે, અને બીજું એનામાં નક્કરતા છે. એટલે હું અહીં આવ્યો છું. સજ્જનો, મારાથી હવે બહાર નીકળાતું નથી. 91 વર્ષ થયા, ચલાતું નથી, બેસાતું નથી. પણ મોરારી બાપુનું નામ સાંભળ્યું અને બુધા પટેલનું નામ સાંભળ્યું. આ બુધા પટેલ છે એ પરીક્ષિત છે. સુખદેવને સ્ટેજ ઉપર બેસાડીને દુનિયા આગળ પ્રસિદ્ધ કરનારા પરીક્ષિત છે. એમ બુધા પટેલને એમનો પરિવાર છે મોરારી બાપુને ભાવનગરમાં ગમે ત્યાં. અને બીજી વાત પણ તમને કહું, મારે કહેવી ના જોઈએ પણ કહું છું, આટલા આટલા વિઘ્નોના વાદળો આવ્યા, કેટલાય લોકો હટી ગયા છે સાથ છોડીને, પણ બુધા પટેલ ના હટ્યા તે ના જ હટ્યા. આજથી 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા જે એમનો સાથ હતો, એ જ રૂપ, એ જ શ્રદ્ધા, એ જ વર્તણૂક આજે પણ એમની જ છે. એટલે બુધા પટેલને પણ હું ખૂબ વંદનીય માનું છું, ધન્યવાદ આપું છું. કારણ કે અમારે સાધુઓમાં તો એવું હોય, આજે ફૂલની માળા લઈને આવે ને કાલે આવતો બંધ થઈ જાય, કાલે ધૂળ ઉડાડે, પાછો વાતે ના કરે. કારણ તો કાલ તો ફૂલની માળા ચલાવતો, આજ તો ધૂળ ઉડાડે છે. કોઈ ભરોસો નહીં, કોઈનો ભરોસો નહીં. એક રૂપ બુધા પટેલનો પરિવાર આજે પણ એ જ હનુમાનજીના જેવી અડીખમ ભક્તિથી સાથે ઉભેલો છે. એટલે આ બેયના આકર્ષણના કારણે મારે અહીં આવવાનું થયું છે. અને મારે તો થોડું બોલવું છે, વધારે બોલાય નહીં ને મારી એટલી શક્તિ પણ નહીં. પણ બુધા પટેલ કે ના હો, તમારે તો બોલવું છે, એટલે થોડીક વાતો તમને કહીશ. હવે મૂળ વાત ઉપર આવું, જરા સાંભળજો. ગમે ખરીને ના એ ગમે, પણ તમારી ટેવ છે, શું કરવું. તમે કોઈ વાર વિચાર કર્યો, રામાયણ ઉપર લગભગ 200-500 પુસ્તકો લખાયા છે, બધી ભાષામાં. ખાલી માનસ જ નહીં, સંસ્કૃત જ નહીં, તમિલ, ગુજરાતી, ફલાણી બધા 1000 પુસ્તકો લગભગ લખાયા છે. કારણ કે એવો મુદ્દો છે ને, બધા કવિઓ એને આકર્ષણ કરે છે. બધાએ રામાયણ 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 એવું નામ રાખ્યું. કોઈએ સીતાયણ નામ રાખ્યું? જરા વિચાર કરો. સીતાયણ એવું નામ રાખ્યું કોઈએ? કેમ ના રાખ્યું? રામ મહાન છે, સીતાજી એ મહાન છે. અને એક કવિએ તો લખ્યું છે, તોય તમે સીતાજીના તોલે ના આવો, એવું લખ્યું છે એક કવિએ. આખું ભજન બહુ સરસ છે, અવિનાશ દાસનું છે મને લાગે છે. મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. તો રામ મહાન છે, તો સીતાજી એ મહાન છે. એક કવિ તો એવો નીકળવો હતો જેણે એવું નામ રાખ્યું હોત કે સીતાયણ 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 સીતાયણ. કોઈએ સીતાયણ નામ ના રાખ્યું. આ બહેનો એમ કહી શકે કે પહેલેથી જ અમારા પ્રત્યે અન્યાય થતો આવ્યો છે અને અત્યારે ચાલુ જ છે. જોકે અત્યારે તો શક્તિકરણનો પ્રયોગ ચાલી રહ્યો છે, પણ આવું કોઈ કહેવા ધારે તો કહી શકે છે. મારું એવું જુદું છે માનવું. અને સીતાયણ નામ કેમ ના રાખ્યું એની પાછળના હું 3 કારણો માનું છું. પહેલું કારણ એ છે, અમારે ત્યાં સાધુ સમાજમાં 2 શબ્દો છે, મનમુખી અને ગુરુમુખી. અમારા સાધુઓની પણ એક અલગ ભાષા હોય છે. કોઈ વાર ભેગા રહો તો ખબર પડે તમને. અમે ડુંગળી ખાય પણ ડુંગળી ના બોલીએ, રામ લડ્ડુ. હવે રામ લડ્ડુમાં શું સમજે કોઈ? પેલા સમજે કે રામ લડ્ડુ કોઈ હશે. તો સાધુઓની ભાષા એ નિરાલી હોય છે, અલગ હોય છે. મારી દૃષ્ટિએ મનમુખી અને ગુરુમુખી આવા 2 શબ્દો છે. અને રામાયણમાં
ઘણા પાત્રો તમને આ મનમુખી ને ગુરુમુખી વાળા મળી આવશે. મનમુખી એને કહેવાય જે પોતાનું ધાર્યું કરે એને મનમુખી કહેવાય, અને ગુરુમુખી એને કહેવાય જે ગુરુનું ધાર્યું કરે એને ગુરુમુખી કહેવાય. ગુરુ કહે એટલે માની લેવાનું. મનમુખી હોય તરત જ દલીલો કરે, દલીલો 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 દલીલો. તમે આખું રામાયણ વાંચજો, હનુમાનજીને કદી પણ રામજી સામે દલીલો કરતા જોયા છે? રામ કાજ કરબે કો આતુર, આજ્ઞા મળી નહીં, ઉઠ્યા નહીં, બસ. કોઈ દલીલ નહીં, કોઈ દલીલ નહીં. પણ જે દલીલ કરે એ મનમુખી હોય. ગુરુ હતા ગુરુ, અને ગુરુએ ઘણા શિષ્યો બનાવ્યા. મારા ગુરુએ મને કહેલું કે દેખ સચ્ચિદાનંદ, शांति से रहना हो तो चेला मत बनाना. હવે અહીં તો ચેલા બનાવવા માટે લોકો સામેથી જાય છે, ચેલા બનો, ચેલા બનો, ચેલા બનો, ચેલા બનો. અને મેં એ વાત ગાંઠે વાળી લીધી. આજ સુધી મેં કોઈને શિષ્ય નથી બનાવ્યા, ગ્રસ્તો નહીં કે સાધુઓમાં નહીં. અને હવે પરિસ્થિતિ એ થઈ કે તારા પાછળ કોણ? તો નરસિંહ મહેતાના પાછળ કોણ હતું? ચેલો એક હોય, નરસિંહ મહેતાની પાછળ આખી દુનિયા છે, આખું જુનાગઢ છે, આખું ગુજરાત છે. સવાર થાય ને ભણે નરસિંહો આવે, ભણે નરસિંહો આવે. કોણ અમર કરે છે? એ પોતાની જાતે અમર થાય છે. એટલે ગુરુ હતા અને ઘણા શિષ્યો બનાવ્યા. પછી ગાય રાખી. સાંજનો ટાઈમ થયો એટલે ગુરુએ કહ્યું કે બેટા સાંજ હો ગઈ હે, ગાય કો દોઈ લો, જાઓ ગાયને દોઈ લો. એટલે એક શિષ્ય હતો ને કે ગુરુજી અરે રે આપ કે રહેતે હુए आप जब हाजिर हैं हम गाय धोए. એટલે ગુરુ બિચારા ભલા માણસ હતા, ડાયા હતા. ઉઠીને ગુરુએ ગાય ધોઈ, પવાલી ભરીને દૂધ લાવ્યા. પછી ચેલાને કહે દેખ બેટા ગાય દોઈ ગઈ છે, ચૂલો સળગાવો અને આ દૂધને ગરમ કરો. તો ફરી પાછો ચેલો કહે અરે મહારાજ આપ હે હમ ચૂલા હળગાવે, આપ કે રીતે? ગુરુ બિચારા હતા, તેમને ચૂલો હળગાવ્યો, દૂધ ગરમ કર્યું, તૈયાર થયું. પછી ગુરુજીએ કહ્યું કે દેખ બેટા दूध गर्म हो गया है, थोड़ा थोड़ा पी लो. अच्छा गुरु महाराज आपकी आज्ञा माथे पर है. હવે હવે આજ્ઞા માથા ઉપર આવી. આવા ચેલા હોય એના કરતા ના હોય તો સારા. આવા સંતાન હોય એના કરતા વાંજ્યા રહેવું સારું. આ તો વીછી જેવા છે, જ્યારે જુઓ ત્યારે ડંખ માર માર કરે. એટલે એ ના હોય તો વધારે સારું. આ મનમુખી છે. રામાયણમાં 2-3 પ્રસંગો એવા છે જે તમને કડવા લાગશે, પણ મારે તમને કહેવા પડશે. પહેલો પ્રસંગ એ છે જ્યારે રામજીને દશરથે વનની આજ્ઞા આપી કૈકેયીના કહેવાથી, અને કૈકેયી તો મંથરાની બુદ્ધિથી જીવતી હતી, પરબુદ્ધિ હતી, સ્વબુદ્ધિ નથી. એક બધું યાદ રાખજો. તમે બહુ ઊંચા આસને પહોંચો અને તમારામાં સ્વબુદ્ધિ ના હોય તો તમે પરબુદ્ધિ બની જશો. અને પરબુદ્ધિ બનશો તો એ ઊંચા આસનને તમે લજાવશો, શોભાવશો નહીં. તમારામાં ઊંચા આસન ઉપર બેસવાની શક્તિ ના હોય તો હાથ જોડીને ના પાડી દેજો, મારું કામ નહીં, હું નહીં બેસું. પણ બેસો તો એને ન્યાય આપવાની તમારામાં ક્ષમતા હોય તો જ બેસજો, નહીં તો પરબુદ્ધિ થઈ જશો.
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અહીં ભાવનગરના અદ્ભુત મહારાજા થયા અને એમને અદ્ભુત દીવાન મળ્યા પ્રભાશંકર પટણી. પુસ્તક છે, વાંચજો, તમે જરૂર વાંચજો. પ્રભાશંકર એટલે અદ્ભુત માણસ, અદ્ભુત માણસ. અને બેયની જોડીએ ભાવનગરને એવું દીપાવ્યું કે આજે રાજ વંશ આખો બધી દુનિયામાંથી વિલીન થઈ ગયો. કોઈ ઓળખતું નથી, કોઈ જાણતું નથી. તો પણ ભાવનગરના રાજગાદીની પરંપરા આજે પણ લોકોમાં એટલી જ માન્ય અને પૂજ્ય છે. એટલે તો મહારાણી સાહેબને અહીં બોલાવવામાં આવ્યા. આજે તો એમને બોલાવવામાં એના પાછળનો હેતુ એ છે કારણ કે મહાન હતા અને સ્વબુદ્ધિથી મહાન હતા. એટલે કઈ મહાન છે, મહાન પદ ઉપર છે, પણ પરબુદ્ધિ છે. એટલે એને આ બધું આખું નાટક રચ્યું. રામને વનવાસ થયો, રામે સ્વીકારી લીધું. બહુ સરસ. તુલસીદાસજી અદ્ભુત શ્લોક રચ્યો છે. પ્રસન્નતામ યાન ગતાભિષેકત. સવારે મારો અભિષેક થશે એવા સમાચાર સાંભળીને જરાય પ્રસન્નતા વ્યક્ત ન કરી. તથાપિ મમલે ન વનવાસ દુઃખતા. અને સવારે સાંભળ્યું રાજપાટ નહીં, વન ભેગા થાઓ, વન ભેગા. તથાપિ મમલે ન વનવાસ દુઃખતો મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય. એવી રઘુનંદની જે મુખાંબુજશ્રી છે એ મારું કલ્યાણ કરે. આવું વંદન કર્યું તુલસીદાસજી. બાપુ માટે પણ એમ કહી શકાય. જેમને હજારો અભિનંદન અને એવોર્ડો આપ્યા, હજારો જગ્યાએથી સન્માન મળ્યું, તો એના આ બંડી, આ કાળી ચાદર, આ નાનું ધોતિયું, આ ટાલાવાળું માથું, એમાં કોઈ ફરક નહીં, કોઈ ફરક નહીં. એ ધારે તો મખમલના જામા પહેરી શકે. મારા એક ઓળખીતા સાધુ હતા, ઘણા વર્ષો પહેલા દેવ થઈ ગયા. 1.5 મણ સોનું પહેરતા. કેટલું? 1.5 મણ સોનું. મારે એમના દર્શન કરવા જવાનું થયું. દર્શન કર્યા, બેઠા, કેટલી જાહો જલાલી. રાજા મહારાજા ફિક્કા પડે એટલી જાહો જલાલી. પછી બધા જતા રહ્યા ને અમે બે એક રહ્યા ને ત્યારે મેં એમને પૂછ્યું, મહારાજ આ 1.5 મણ સોનું પહેરી તમને ભગવાન યાદ આવે છે? મારી સામે આમ ડોળા કાઢ્યા. મને કે તેરી તાકાત હો તો એક અંગૂઠી તો પહેન કે દિખા. તારામાં તાકાત હોય તો એક અંગૂઠી તો પહેર. તને મારા 1.5 મણ સોનાની ઈર્ષા કેમ આવે છે? આવાય સાધુ હોય છે અને પૂજાય છે. ગોલ્ડન બાબા, દિલ્હીમાં એક ગોલ્ડન બાબા છે, દેવ થઈ ગયા મને લાગે છે. એનું એ રૂપ, એનું એ, જરાય એમાં કોઈ અંતર નહીં, કોઈ ફરક નહીં. એ જ લુંગી, એ જ બાંડિયું, અડધું કમીશ, ઉપર કાળી કામડી. અને કેટલાય લોકોએ કાળી કામડીની નકલ કરી. કોઈ મને કહેતાય સંકોચ થાય છે. કેટલાક કથાકારો તો એવા જ છે કે મેકઅપ કરીને આવે છે. રસસર તમને જો અનુભવ હોય તમે જોઈ શકો કે આને મેકઅપ કરેલો છે. કારણ કે સારા દેખાવું છે, સારા દેખાવું છે. અને સારા દેખાવા માટે બાહ્ય દર્શન સિવાય આંતરિક દર્શન નથી. એટલે બાહ્ય દર્શન માટે ફાંફા મારે છે. જેનું આંતરિક દર્શન નક્કર હોય એને સારા દેખાવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી હોતી. તથાપિ મમલે ન મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય. જરાય ચહેરો ઉતર્યો નહીં. તુલના કરો જરા. એવા રઘુનંદન છે એ જ્યારે વનવાસ જવા માટે તૈયાર થયા, કૌશલ્યાની મંજુ પરવાનગી લીધી, બધાની લીધી,
સીતાજી આવ્યા, હું સાથે આવીશ, હું સાથે આવીશ, હું સાથે આવીશ. રામજીએ કહ્યું તારું કામ નહીં, અરે વન છે, કાંટા કાંકરા ઝાડી, સિંહ વાઘ અજગર સર્પ, કેટલા દુઃખો છે, મચ્છર મેલેરિયા, હું સાથે આવીશ, હું સાથે આવીશ. બહુ સમજાવ્યા, અહીં ના રહેવું હોય તો જનકપુર જાબ, તારા બાપના ઘેર રહે. કે ના, હું તો સાથે આવીશ, આવીશ ને આવીશ. હવે જરા કલ્પના કરો કે આ વખતે જો સીતાજીએ રામની આજ્ઞાનું પાલન કર્યું હોત અને વનમાં ના ગયા હોત તો રામાયણ રચાત? તો રામાયણનું કોઈ કારણ જ ના હોત. રામાયણનું કારણ સીતાજી છે, રામ નથી. અને સીતાજીનું કારણ સ્ત્રી હઠ છે, સ્ત્રી હઠ. હું આવીશ, આવીશ ને આવીશ. અને અમે સાધુની ભાષામાં એને મનમુખી કહીએ. ઘણી સ્ત્રીઓના પ્રસંગો તમે જોજો, આજે પેપરોમાં આવે ને, આપણને કમકમા થાય. નાની સરખી વાતમાં ઝઘડો થાય, હું મારા પિયર જઈશ, ના જવાય, હાજ પડી ગઈ છે, અત્યારે ના જવાય, કાલ જજે, નહીં અત્યારે ને અત્યારે જઈશ. અને અત્યારે ને અત્યારે ઘરની પતિની કોઈની આજ્ઞાનું પરવા કર્યા વિના નીકળી પડે, બસ સ્ટેન્ડમાં જઈને બેસે, રેલવે સ્ટેશન ઉપર બેસે, કઈ બસ કઈ બસ કઈ બસ, રાત પડી ગઈ છે. અને એવા સમયે પેલા રાક્ષસો ફરતા હોય, રાક્ષસો શિકારની શોધમાં, જુએ કે આ એકલી બેઠી, ચહેરો ઉતરેલો છે. હા, બેનજી 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 બેનજી, એવી મીઠી મીઠી વાતો કરે. ક્યાં જવું છે? કે ચાલો ચાલો આપણા ઘેર ચાલો, આપણું ઘર તો તમારું સ્વર્ગ જેવું છે. અને એને કોઈ આશરો જોઈએ, આશરો છોડી વગર આશરે નીકળી પડી છે. હવે આશરો લેવા જાય, પેલો એને મુંબઈ મોકલી દે, ને પછી તમે એની કથાઓ રોજ પેપરમાં જોઈ શકો છો. પછી એને બહુ પસ્તાવો થાય, અરે રે, મેં તમારું કહેવું ના માન્યું અને આ મારી દુર્દશા થઈ ગઈ. આનું દુર્દશા થવાનું કારણ છે મનમુખી. એટલે આપણે ત્યાં એક શબ્દ છે પતિમુખી. જેમ ગુરુમુખી છે ને, એમ સ્ત્રી પણ પતિમુખી હોય. પતિમુખી સ્ત્રીનો અર્થ જ એક છે, પગલે 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 ચાલીશ. મારે મારો રસ્તો નક્કી નથી કરવો, તમારું પગલું એ જ મારો રસ્તો. હા, પતિ રામ હોય તો, પતિ રાવણ હોય તો નહીં. પછી એ પછી ચોખવટ કરી દઉં છું. પણ જો તમને સદભાગ્ય રામ મળ્યો હોય અને તમે એના પગલે પગલે ચાલો તો અમર થઈ જાઓ. કસ્તુરબાની માફક અમર થઈ જાઓ. ગાંધીના પગલે પગલે ચાલીશ. આ એક પહેલી વાત છે. બીજી વાત, પછી સીતાજીને સાથે લીધા. એક ખાસ વાત કહું છું. સ્ત્રી હઠ, બાળ હઠ, રાજહઠ, જોગી હઠ, આ બધી હઠો એટલી બધી દ્રઢ હોય છે કે ભલે ભલાને ઝૂકવું પડે. આવડું છોકરું હોય, આખા ઘરમાં એનું ધાર્યું જ થાય, એના દાદાનું ના થાય, એના પપ્પાનું ના, એની મમ્મીનું ના થાય, નહીં નહીં, એનું જ ધાર્યું થાય. બાળ હઠ છે. એમ સ્ત્રી હઠ પણ છે. અને સ્ત્રી હઠ છે એને આપણે ત્યાં દોષ માન્યો છે. બહુ મોટો ગુણ છે કે હું તમારા પગલે પગલે ચાલીશ. એટલે જ્યારે કોઈ નવવધુ પરણીને આવે છે ત્યારે સૌથી પહેલા ઘરમાં એના પગલાં પાડવામાં આવે છે. અને એ પગલાં કંકુના પાડવામાં આવે છે, કાજળના નહીં. પગલાં તો બધી રીતે પડે, ઘણી રીતે પડે. કાજળનો તો ઉલટા વધારે ચોખ્ખા પડે, પણ કંકુના પાડવામાં આવે છે. અને એ મેસેજ આપે છે, આ ઘરમાં હું આવી છું, હવે મારા પગલાં કંકુના પડશે, કાજળના નહીં. તમારા પગલે પગલે ચાલીશ. પણ ના ચાલ્યા, ના નહીં, હું આવીશ, આવીશ ને આવીશ. આ પહેલી વાત.
બીજી વાત, રામજી પંચવટીમાં રહે છે કુટિયા બનાવીને, રામ લક્ષ્મણ સીતા ત્રણેય જણા, અને ચારે તરફ રાક્ષસો રાક્ષસો રાક્ષસો, ભયંકર પ્રદેશ છે પણ એના વચ્ચે રહે છે. એમાં સોનાનો મૃગ દેખાયો, અને સોનાનો મૃગ દેખાયો સીતાજીએ જોયો. હા, આવો મૃગ તો આજ સુધી મેં જોયો જ નથી. એટલે રામને કહ્યું તમે ગમે એમ કરો પણ મને આ સોનાનો મૃગ લાવી આપો. રામજીએ કહ્યું ના હો, આ મૃગ લેવા જેવો નથી. ના, લાવી આપો લાવી આપો લાવી આપો. જો બે ફરક જોજો, બેનો માફ કરે. સીતાજીને મૃગ દેખાય છે, મૃગ ઉપર સોનું દેખાય છે, અને રામજીને મૃગની પાછળ રાવણ દેખાય છે. જે પાછળનો રાવણ છે એ સીતાજીને નથી દેખાતો. આ બેયની દૃષ્ટિમાં ફરક છે. એકની ટૂંકી દૃષ્ટિ છે, એકની લાંબી દૃષ્ટિ છે. ટૂંકી દૃષ્ટિમાં ભાવનાનો લાગણીનો વેગ છે, અને લાંબી દૃષ્ટિમાં મુત્સદ્દીગીરીનો ભરપૂર લેપ છે. આ બેયમાં ફરક છે. એટલે આજ સુધી તમે આખી દુનિયાનો ઇતિહાસ જોજો, 99% રાજાઓ થયા, 1% કોઈ રાણી થઈ હોય ને એની ના નહીં થાય. અહલ્યાબાઈ થઈ, લંકામાં થઈ, ઇઝરાયલમાં ગોલ્ડા માયર થઈ હોય ને એની ના નહીં, પણ 1%. અમેરિકાના આજ સુધી બધા પ્રેસિડેન્ટોમાં આજ સુધી એક પણ મહિલા પ્રેસિડેન્ટ નથી થઈ. આપણે થઈ છે. આ તો ભારત છે, અને અત્યારે પણ છે, અત્યારે પણ છે. પણ આખા દુનિયાનો ઇતિહાસ તમે જોશો તો 99% પુરુષો જ રાજા થયા છે. કેમ? કે લાંબુ જોવું પડે, લાંબુ જોવું પડે. અને જેના પાસે દીર્ઘ દ્રષ્ટિ હોય એ વલ્લભભાઈ પટેલ થાય. એમણે એ સમયમાં ગાંધીજીને નહેરુજીને કહેલું કે હવે બસ કરો, હવે બસ કરો, હવે બસ કરો, હવે બહુ હદ થઈ ગઈ. પણ ના માન્યા, અને વલ્લભભાઈ તો ગયા. પછી તો એવી છૂટ મૂકી, એવી છૂટ મૂકી કે આજે મોદીને સુધારતા સુધારતા 20 વર્ષ લાગી ગયા છે, હજુ સુધરતું નથી. હું હમણાં બંગાળ જઈને આવ્યો, આખું બંગાળ ફરીને આવ્યો. અને મારી તમને સલાહ છે, જેમને ગુજરાતનું સાચું મૂલ્યાંકન કરવું હોય એ એકવાર બિહાર બંગાળ યાત્રા કરીને જુઓ તો ખબર પડે. આજે હું દંતાલીથી અહીં ભાવનગર આવ્યો 2.5 કલાકમાં. ભાવનગર આટલો જ રસ્તો બંગાળમાં 12 કલાક. આટલો જ રસ્તો કાપવો હોય તો 12 કલાક લાગે. ઢીચમ 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 ઢીચમ, કૂદ કૂદ કૂદ. એમ થાય કર એ જ જૂના, એ જ કોઈ પ્રગતિ નહીં, કોઈ વિકાસ નહીં. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં હિંસા હિંસા હિંસા, બમગોળા. સમાચારો રોજ સાંભળી ન શકાય એવા સમાચારો. તુલના કરો જરા, કેમ આ પેલો સુધારી રહ્યો છે, ઘણું સુધર્યું છે, ઘણું સુધર્યું છે. એટલે મારે તો આ હરણ જોઈએ જોઈએ ને જોઈએ જ, મારે તો આ સાડી જોઈએ જ. બહેનો મને માફ કર્યો, બુધાભાઈએ કહ્યું થોડો ટાઈમ વધારે લેજો, એટલે ટાઈમ લઉં છું. બાકી હવે એવું કહેવાય છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરીને બધા પ્રાણીઓ રચ્યા 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 રચ્યા, સંતોષ ના થયો. પછી માણસની રચના કરી. હા, હવે બરાબર છે.
માણસની રચના કર્યા પછી બ્રહ્માજીને થયું કે આ માણસને મારા કરતાં થોડોક નીચો બનાવો, એને એટલો યોગ્ય બનાવું કે મારા કરતાં થોડોક જ નીચો રહે. એટલે ઢગલાબંધ બુદ્ધિનો ઢગલો લઈ બેઠા અને બધાને કહ્યું વારા આવો એક આવો એક આવો. કેમ કે મારે બુદ્ધિ વેચવી છે. સૌથી પહેલા વાણીઓ દોડ્યો, સૌથી પહેલા શરીર ભારે પણ તબડક કરતા કરીને કે બાપુ આપો લો. બ્રહ્માજીએ મુઠ્ઠી ભરીને બુદ્ધિ મૂકી. પછી નાગર આવ્યો, એને બુદ્ધિ આપી. એટલે તમે જુઓ તો કાઠિયાવાડમાં મોટા ભાગના બધા દીવાનો કાં તો વાણિયા કાં તો નાગરો એવું રાજ ચલાવે. રાજા ઘસઘસાટ ઊંઘે અને પેલો રાજ ચલાવે. ખોબો ભરીને બુદ્ધિ આપી. પછી બધાને આપી. કોઈને આમ, કોઈને ચપટી મોટી થાય, ચપટી નાની થાય. કરતા બધી વાત પૂરી થઈ ગઈ. બ્રહ્માજી ઉઠવાની તૈયારી કરતા હતા અને પછી બહેનોનું ટોળું આવ્યું. અરે તમે કેમ મોડા પડ્યા? કે બ્યુટી પાર્લરમાં જયા હતા એમ કે. એટલે બ્યુટી પાર્લર વાળાએ અમને રોકી લીધા. લાવો તારે આપો બુદ્ધિ. કે હવે તો ખલાસ થઈ ગઈ છે, હવે તો બુદ્ધિ ખલાસ જ છે. હે તો હવે ખાલી પાછા જઈએ? તો કે ના, હું તમને એક વરદાન આપું છું. આ મોટા બુદ્ધિશાળીઓ છે ને, એ બધા તમે એક આંખ આમ કરશો એટલે રગડી પડશે. તમારી નજર માત્ર છે એમાં એટલી શક્તિ રહેશે કે મોટો ચમરબંધી હોય, મોટો પરાક્રમી હોય, મોટો બુદ્ધિ હોય, શતાવધાની હોય, અષ્ટાવધાની હોય, ગબડ્યો સમજો એમ. ઈશ્વરની કૃપા હોય, પરમેશ્વરની કૃપા હોય તો આ વૈતરણીમાંથી કોઈ તરી શકે, નહીં તો બધા ગબડી જાય. ઋષિ મુનિ ગબડી પડ્યા. આવી કથા છે. હો ભાઈ, આ કિંવદંતી છે, મારા ઉપર કોઈ દોષ ના દેતા. હઠ પકડી અને એ હઠના કારણે છેવટે રામજીને ધનુષ બાણ લઈ અને હરણાની પાછળ દોડવું પડ્યું. દોડ્યા. તમે જાણો છો મારી જતો લક્ષ્મણ એવી બૂમ પાડી. સીતાજી પર્ણકુટીમાં છે, લક્ષ્મણજી બહાર ઊભા છે ધનુષ બાણ લઈને. સીતાજી કે જાઓ તમારા ભાઈની. ના, મારા ભાઈને કંઈ ના થાય. આ માયા છે, આ ખોટી બૂમ છે. ના, હું કહું છું. અને સીતાજીને લક્ષ્મણને ઝઘડો થયો. રામાયણ વાંચજો, ના કહેવાના વાક્યો કયા. અને જ્યારે લક્ષ્મણજીથી સહન ન થયું ત્યારે કહ્યું, જો માતાજી હું જઉં છું પણ આ લક્ષ્મણ રેખા દોરીને જઉં છું. ગમે તેવી પરિસ્થિતિ હોય તમે આ લીટીની બહાર પગ ના મૂકશો. હવે તમે જાઓ છો કે નહીં? મને ઉપદેશ દેનારા આયા મોટા. અને લક્ષ્મણજી ગયા, રામજી ગયા. સીતાજી પર્ણકુટીમાં એકલા છે. અને સંતાયેલો જે રાવણ છે, હા હવે તક મળી, હવે મોકો મળ્યો. અને હવે મોકો મળ્યો તો પાછો એ રાવણના વિશે ના આવ્યો, સાધુના વિશે આવ્યો. સાધુના વિશે અમારામાં કેટલાય રાવણો છે. હમણાં એક પકડાયો છે, જો પેપર વાંચતા હોય તો તમને ખબર પડે. હરિદ્વારમાંથી, ઋષિકેશમાંથી હમણાં એક પકડાયો છે ઘણા વર્ષો પછી. કોનો છેલ્લો હતો એ મારે કહેવું નથી, પણ હમણાં પકડાયો છે. એટલે રાવણ આવ્યો સાધુના વેશમાં, ભિક્ષા આપો. અરે હું ગ્રહસ્થ, આ મારી ગ્રહસ્થની પર્ણકુટી, ખાલી હાથે કોઈ જાય નહીં, અતિથિ જાય નહીં, મારે ભિક્ષા આપવી જોઈએ. મહારાજ તમે અહીં આવો, હું તમને ના, રાવણ જાણે છે કે આ લીટી છે ને એને જો ઓળંગી તો મારું મૃત્યુ છે. તમે બહાર આવીને મને ભિક્ષા આપો.
રકઝક ચાલે છે, રકઝક ચાલે છે. અંતે સીતા વિચાર કરે છે કે જવા દો ને હવે, અત્યારે ક્યાં લક્ષ્મણ જુએ છે. લક્ષ્મણને થોડી ખબર પડવાની મેં લક્ષ્મણ રેખાની બહાર પગ મૂક્યો. યાદ રાખજો, મારા, તમારા, અમારા, આપણા સૌના આગળ એક લક્ષ્મણ રેખા છે અને એ લક્ષ્મણજીએ દોરેલી છે. અને આપણે જાણતા અજાણતા મોહવશ ઘણીવાર એ લક્ષ્મણ રેખાનો પાર કરી દઈએ છીએ ને પછી હરણ થાય, પછી વિનાશ થાય છે, પછી આપત્તિ આવે અને પછી કે હે ભગવાન તમે મને દુઃખ કેમ દીધા, પણ ત્યાં લક્ષ્મણ રેખા કેમ ઓળંગી. અને સીતાજીએ જેવો પાર પગ મૂક્યો એની સાથે જ રાવણે ઉપાડી લીધા. અને પછી તો આખી વાત તમે જાણો છો. જો આ ત્રણ મનમુખીપણું ના થયું હોત તો રામાયણ ના હોત. પહેલું, મારે વનમાં આવવું છે. બીજું, મારે હરણ જોઈએ છે. ત્રીજું, લક્ષ્મણ રેખા મારે પાર કરવી છે. આ ત્રણ છે એને ગુરુમુખીપણું ના કહેવાય, પતિમુખીપણું ના કહેવાય, મનમુખીપણું કહેવાય. અને કદાચ 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 એટલા માટે રામાયણના લખનારાઓએ રામાયણ નામ આપ્યું, સીતાયણ નામ નહીં આપ્યું હોય. આ મારી સમજ છે. એમાં ભૂલ પણ હોઈ શકે, એ ખોટું પણ હોઈ શકે, તો સુધારી લેજો, પણ આ મારી સમજ છે. એટલે સજ્જનો, અહીંયા ભાવનગરમાં આપણા બુધા પટેલ, એમનો પરિવાર, એમનું ટ્રસ્ટ, પૈસા તો બધાય કમાય છે. અહીં કમાનારા કોઈ ઓછા નથી, અબજોપતિઓ ગણાય છે. પણ આવી સપ્તાહો કરીને દૂર દૂર સુધી રામજીનો સંદેશ, તુલસીનો, વાલ્મીકીનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવો અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવી, આ એક બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે, બહુ મોટું આયોજન થઈ રહ્યું છે. અને બુધા પટેલ મારા પુસ્તકો 75% ફ્રી, ખાલી 25%માં પુસ્તકો મળે એટલા સસ્તા કરી એટલા બધા વેચે છે. મારો અનુભવ છે કે જેટલા મારા પુસ્તકો ભાવનગરમાં અને આજુબાજુ વંચાય છે એટલા આખા ગુજરાતમાં ક્યાંય વંચાતા નથી. આટલી ભાવનગરની પ્રજા સુગ્ન વાંચક છે. આવા પ્રસંગે મને બોલાયો, મોરારી બાપુના દર્શન થયા, તમારા સૌના દર્શન થયા, નાનાલાલ પરિવારના દર્શન થયા. હું ધન્ય ધન્ય થઈ ગયો, કૃતકૃત્ય થઈ ગયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું આ આયોજન ખૂબ સફળ રહે, ખૂબ સફળ રહે, ધન્ય ધન્ય રહે અને ભાવનગરની જનતા 9 દિવસ સુધી રસ તરબોળ થઈને આખું એક નવું કલેવર પ્રાપ્ત કરે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત.